નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ભાલકા તીર્થના ઇતિહાસ વિશેની। મિત્રો, સૌરાષ્ટ્રમાં આવેલું ભાલકા તીર્થ દ્વાપર યુગના સૌથી મોટા નાયક, સંસારને ગીતાનું જ્ઞાન અને જીવનનું સત્ય જણાવનાર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના છેલ્લા સમયની ગવાહી આપે છે। આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ્યો હતો। ભાલકા તીર્થ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગથી માત્ર 5 જ કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિરમાં બનેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમના અંતિમ સમયને દર્શાવે છે। આ સ્થળનું નામ ભાલકા તીર્થ એટલા માટે પાડવામાં આવ્યું કારણ કે આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને ભાલો વાગ્યો હતો। મિત્રો, ધાર્મિક માન્યતાઓ મુજબ આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જરા નામના એક પારધીના ભાલાએ ભેદી દીધા હતા। તેમજ તેમની સામે સ્થાપિત છે એ પારધીની 2 હાથ જોડી અને ક્ષમા માંગતી મૂર્તિ કે જે કૃષ્ણ ભગવાન પર ભાલો ચલાવીને પછતાઈ રહ્યો હતો। પરંતુ ભગવાન તો અંતર્યામી હતા। તેઓ સારી રીતે જાણતા હતા કે ભલે તે આ સંસારને પોતાના ઈશારાઓ પર ચલાવતા હોય, પરંતુ હવે આ દુનિયામાંથી જવાનો તેમનો સમય આવી ગયો હતો। ત્યારે જ ભાલો ચલાવનાર પારધીને પણ પ્રભુએ માફ કર્યો હતો। મિત્રો, કહેવાય છે કે જ્યારે ભગવાને ભાલો વાગ્યો ત્યારે જરાએ માફી પણ માંગી અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાના પાછલા જન્મ એટલે કે રામ અવતારની કથા સંભળાવે છે। તેઓ કહે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે મહાન વાલીને ઝાડની પાછળ છુપાઈ અને બાણ માર્યું હતું, પણ તેની પીડા જોઈ અને ભગવાન રામે વાલીને એવું વચન પણ આપ્યું કે તે આવતા જન્મે પારધી બનશે અને તેના જ તીરથી મૃત્યુ પામી અને તેઓ પોતાના આ કર્મનું પ્રાયશ્ચિત કરશે। મિત્રો, એ જ બાલી આ જરા નામનો પારધી હતો કે જેના હાથે ભાલો વાગી અને ભગવાન શ્રી કૃષ્ણ ઘાયલ થયા હતા। ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું। તીર લાગવાથી ઘાયલ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ ભાલકાથી થોડે દૂર આવેલા હિરણ નદીના કિનારે પહોંચ્યા। હિરણ નદી સોમનાથથી 15 કિલોમીટર દૂર આવેલી છે। કહેવાય છે કે એ જગ્યા પર ભગવાન પંચતત્વોમાં વિલીન થયા હતા। અહીં કપિલા, હિરણ અને સરસ્વતી એમ ત્રિવેણી સંગમ જોવા મળે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો। ત્યાંથી ભગવાન સીધા વૈકુંઠ ધામ ગયા, પરંતુ હિરણ નદીના કિનારે આજે પણ ભગવાનના ચરણોના નિશાન રહેલા છે। તેઓ આજે દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી પ્રખ્યાત છે, પરંતુ એ જગ્યાનું મહત્ત્વ પણ ઓછું નથી કે જ્યાં પારધીએ હરણ સમજી અને ભગવાનના પર તીર ચલાવ્યું હતું। સમુદ્રના કિનારે આવેલી એ જગ્યાને આજે લોકો બાણગંગાના નામથી ઓળખે છે। ભાલકા તીર્થ ભલે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ દિવસોનું સાક્ષી હોય, પરંતુ આજે પણ એ પવિત્ર સ્થાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળું એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર મનાય છે। આજે પણ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો અહીં રોજ આવે છે। મિત્રો, એવી માન્યતાઓ છે કે સાચા મનથી માંગેલી કોઈ પણ મનોકામના અહીં વણ સંભળાયેલી રહેતી નથી અને પોતાના ભક્તોના દુઃખને દૂર કરવા માટે જ વારંવાર અવતાર લેવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ આ જગ્યાએથી ભલે દુનિયા ત્યાગવાનું મન બનાવ્યું હતું, પરંતુ તેઓના હોવાનો અહેસાસ આજે પણ ભક્તોના મનમાં રહેલો છે। તેની ગવાહી આપે છે મંદિરમાં હાજર રહેલું હજારો વર્ષ જૂનું પીપળનું ઝાડ કે જે કદી પણ સુકાતું નથી। કહેવાય છે કે આ પીપળના ઝાડ નીચે ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા। તો મિત્રો, આ હતો ભાલકા તીર્થ મંદિરનો ઇતિહાસ। મિત્રો, આવા ને આવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર મિત્રો, જય ભારત।